તો કેમ છો દોસ્તો, મજામાં છો? આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તેના માટે તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લ્યો અને લાસ્ટ સુધી જોડાઈ રહો. તો ચાલો મિત્રો, આજે આપણે વડિયા જવાનું છે દુકાનનો સામાન લેવા માટે. તો ચાલો મિત્રો, હવે આપણે વડિયા જઈને મળીએ. વડિયા જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો, અમે દુકાનનો સામાન લઈ લીધો છે. જો મિત્રો, આ છે સામાન. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ઘર તરફ. ચાલો મિત્રો, હવે અગાસીએ જઈને મળીએ. આપણે આવી ગયા છીએ કબૂતર પાસે. તો ચાલો મિત્રો, આપણે કબૂતરને બહાર કાઢીશું. તો જો મિત્રો, કબૂતરને આપણે બહાર કાઢીશું. જો મિત્રો, કબૂતર બહાર કાઢતા વેત જ સીધા ઉડે છે. કબૂતર આજે મસ્તીમાં છે. જો મિત્રો, 4 કબૂતર ઉડવા પણ માંડ્યા. इतना आसान नहीं होता शौक पालना, हमने इस पे हमारी जवानी खर्च की है। આજે આપણે આપણા કબૂતરની બ્રીડિંગ પ્રોગ્રેસ બતાવશું. ચાલો મિત્રો, જો આ છે જીરિયા કબૂતરનું બચ્ચું. આ માદી પણ 2-3 દિવસમાં ઈંડા મેળશે. આ ખેરાના પણ 2 ઈંડા છે. એક ઈંડું એ સેવે છે અને એક ઈંડું થોડુંક બહાર પડ્યું છે. આ તો લાલ કલસરી માદા છે. જો આ કલસરોનો પણ ઈંડા ઉપર બેઠો છે. આ કલસરી માદા પણ ઈંડા ઉપર બેઠી છે. આ મદ્રાસી નર પણ ઈંડા ઉપર બેઠો છે. આયા પણ 2 ઈંડા પીડા છે. આયા પણ 2 ઈંડા પીડા છે. તો ચાલો મિત્રો, આજે આપણે લીંબાડો કડકવાનો છે અને વાસણ પકવાના છે. તો જો મિત્રો, આ છે વાસણો. આ છે વાસણો. તો ચાલો મિત્રો, હવે હું તમને લીંબાડો બતાવું. અને આજે રાત્રે વાસણ પણ પકવવાના છે. ચાલો મિત્રો, જો આ છે વાસણો અને જો આ છે લીંબાડો. મિત્રો, અમે આવી ગયા છીએ પૂછો લેવા માટે, લીંબાડો સળગાવવા માટે. તો મિત્રો, જો અમે ગાંહડી લઈ લીધી છે ગાડી ઉપર. તો ચાલો મિત્રો, હવે લીંબાડા પાસે ઠલાઈ આવે. મિત્રો, હવે લીંબાડો ખડકાઈ ગયો છે. તો જોઈ શકો છો મિત્રો, લીંબાડો ખડકી દીધો છે. તો ચાલો મિત્રો, હવે રાતે આપણે ભડકો કરીશું. તો મિત્રો, લીંબાડો અમે સળગાવી દીધો છે. તો જો મિત્રો, તાપ થઈ ગયો છે. તો મિત્રો, હવે સવારમાં પાકી જશે. સવારનો બ્લોક પણ આવી જશે મોર્નિંગમાં.